ભરૂચમાં બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની હડતાળ હજુ પણ યથાવત છે। સતત 11મા દિવસે સમાધાન ન થતા હડતાળ યથાવત રહી। ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી કામદારોએ રજૂઆત કરી હતી। કોંગ્રેસ આગેવાન પણ કર્મચારીઓ સાથે હાજર રહ્યા। કામદારોના હક માટે કલેક્ટરને મધ્યસ્થી બનવા માટે અપીલ કરાઈ અને સમસ્યા હલ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બેઝિક પગારમાં વધારા સહિતની માંગને લઈને કામદારો હડતાળ પર ઉતર્યા છે। બીજા બધાએ શાંતિ જાળવવાની ઝઘડિયા જીઆઈડીસીના બ્રિટાનિયા કંપનીના કામદારોની સાથે છેલ્લા 11 દિવસથી બેઝિક પગારની માંગણીને લઈને ધરણા પર બેઠા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં આ કંપની દ્વારા કોઈ પણ નિર્ણય લેવામાં આવતો નથી। અમારી માંગ છે જે 11,758 રૂપિયા પગાર 2013 થી આ લોકો ચૂકવી રહ્યા છે, ત્યારે બેઝિક પગારની માંગણી છે 17,000 પ્લસ, એટલે 2025માં 10,000, 2026માં બીજા 3500 અને 2027માં બીજા 3500, એમ કરીને 29,758 રૂપિયા અમને આ 3 વર્ષની અંદર પગાર મળવો જોઈએ।